નમસ્કાર મિત્રો, મોરબી ટુડેમાં આપ સર્વેનું સ્વાગત છે। અને આજે મોરબીના નગર દરવાજા ચોક ખાતેથી આપણે લાઈવ થઈ રહ્યા છીએ અને જે રીતે અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોરબીના નગર દરવાજા ચોકમાં તહેવારની ગરાગી નીકળી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે એવું કહીએ તો ચાલે, કારણ કે મોટા મોટા શોરૂમથી લઈને નાની દુકાનમાં પણ ગ્રાહક જે છે પોતાની જરૂરિયાત પોતાનો માલ સામાન લેવા માટે આવતા હોય તો આપણે જોતા હોઈએ છીએ। પરંતુ આવતીકાલે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ અને અષાઢ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે દશામાના વ્રતની શરૂઆત થતી હોય છે। આવતીકાલથી દશામાના વ્રતની શરૂઆત થવાની છે, ત્યારે 10 દિવસ સુધી જે દશામાનું વ્રત ચાલતું હોય છે તેના માટે થઈને જે ભક્તો છે તે પોતાના ઘરે માટીમાંથી બનેલી માતાજીની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે અને ત્યારબાદ તેનું શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરે છે અને પૂજન અર્ચન કર્યા બાદ તે લોકો જે છે તે વ્રત રાખતા હોય છે। ખાસ કરીને દશામાના વ્રતની વાત કરીએ તો દશામાનું જે વ્રત છે તે મોટા ભાગે ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાઓમાં તેમજ દીવમાં ઉજવવામાં આવતું હોય છે અને આ વ્રતમાં મહિલાઓ દ્વારા પોતાના પરિવારની સમૃદ્ધિ અને સારા નસીબ માટે થઈને આ વ્રત કરવામાં આવતું હોય છે। ખાસ કરીને દશામાની મૂર્તિ જે છે તે માટીમાંથી બનાવેલી હોય તેને જે રીતે આપણે એમ કહીએ કે ગણેશોત્સવ વખતે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હોય છે, તેવી જ રીતે આ દશામાના વ્રતની અંદર દશામાની મૂર્તિ જે છે તેની સ્થાપના કરવામાં આવે છે અને પોતાના ઘરની અંદર કે જે જગ્યાએ તે લોકો સ્થાપના કરતા હોય તે સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી તે લોકો ત્યાં માતાજીનું પૂજન અર્ચન કરતા હોય છે અને વ્રત કથાનું વાંચન કરે છે અને પ્રસાદી ગ્રહણ કરતા હોય છે। તેની સાથોસાથ 10 દિવસ સુધી તેઓ પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજન અર્ચન કરે છે અને છેલ્લા દિવસે મૂર્તિનું વહેલી સવારે નદીમાં અથવા તો આસપાસના કોઈ જળાશયમાં વિસર્જન કરવામાં આવતું હોય છે। આ રીતે આ દશામાનું જે વ્રત છે તે કરતા હોય છે। મોરબીની આસપાસની વાત કરીએ તો મોરબી નજીકના નાની વાવડી ગામે દશામાનું મંદિર આવેલું છે અને તે દશામાના મંદિરે પણ આવતીકાલથી જે રીતે લોકો પોતાની ત્યાં ઉજવણી કરતા હોય તેવી જ રીતે દશામાના વ્રતની ઉજવણી ચાલુ થશે અને ત્યાં માનવ મહેરામણ જોવા મળશે। આજે મોરબીનો નગર દરવાજો ચોક કે જ્યાં મોટા પ્રમાણમાં ગરાગી જોવા મળે છે, છેલ્લા ઘણા સમયથી આ નગર દરવાજાના ચોકની અંદર જે લારી ગલ્લા પાથરણા જેવા નાના મોટા દબાણો હતા તે કમિશનર દ્વારા હટાવવામાં આવ્યા છે, જે ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે અને બંને બાજુએ વ્યવસ્થિત વાહન પાર્ક થાય ને લોકો પોતાની જે કાંઈ ખરીદી કરવી હોય તે ખરીદી કરવા માટે પોતાનું વાહન અહીંયા ચોકમાં પાર્ક કરીને જઈ શકે તેવી વ્યવસ્થા થઈ છે। જો કે તહેવારના કારણે છેલ્લા 2-3 દિવસથી કેટલાક લારી ગલ્લાવાળા પાછા અહીંયા ગોઠવાઈ ગયા છે, પરંતુ આ તહેવાર જે છે એ હવે તહેવારની સિઝન શરૂ થઈ છે તેમ કહી તો પણ ચાલે, કારણ કે શ્રાવણ મહિનો આખો તહેવારનો જ કહેવામાં આવે છે। નગર દરવાજાના ચોકની અંદર પણ તમને કદાચ મોબાઈલની સ્ક્રીન ઉપર લોકોની ભીડ જોવા મળતી હશે અને અહીંયા પણ નગર દરવાજાના ચોકમાં જેવી ભીડ છે તેવી જ મુખ્ય માર્ગો ઉપર પણ જોવા મળે છે। એટલે કહેવાનો મતલબ કે આ જે અત્યારે અહીંયા લારી ગલ્લા પાથરણા જેવા નાના મોટા જે કાંઈ દબાણો પાછા થયા છે, આ કાયમી ધોરણે ન થાય તેની તકેદારી મહાનગરપાલિકા અને સ્થાનિક જે કાંઈ ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ છે તેના દ્વારા રાખવામાં આવે તે જરૂરી છે। અને આવતીકાલથી જે દશામાના વ્રત શરૂ થાય છે તેના માટે મોરબી ટુડેના જે કાંઈ દર્શકો, વાંચકો અને અમારા શુભચિંતક મિત્રો જે કોઈ છે તે તમામ સર્વે લોકોને દશામાના વ્રતની શુભકામનાઓ પાઠવીએ છીએ અને આગામી શ્રાવણ માસ દરમિયાન પણ મહાદેવની કૃપા સૌ ઉપર વરસતી રહે એવી પણ અમે શુભકામનાઓ કરીએ છીએ।